માંડવી પોલીસ CR પોર્ટલની મદદથી ચોરાયેલા મોબાઈલ ફોનને ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગ સુરત નાઓની રાહબારી હેઠળ માનનીય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સુરત ગ્રામ્ય નાઓને માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓને શોધી કાઢવા બાબતે સૂચનાઓ આપેલ હોય છે। અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી BK વનાર, વિભાગીય પોલીસ અધિક્ષક સુરત વિભાગ નાઓએ સુપરવિઝન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CB ચૌહાણની માંડવી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા બાબતે માર્ગદર્શન અને દિશા સૂચન કરેલ છે। જે અનુસંધાને આજ રોજ માંડવી પોલીસ સ્ટેશનના અરેઠ આઉટપોસ્ટ વિસ્તારમાં મોજે નરણ ગામની સીમમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે તાલુકો માંડવી જિલ્લો સુરત મુકામેથી આ કામે કોઈ અજાણ્યા ચોરે સમયે જેણે ફરિયાદનો એપલ આઈફોન મોબાઈલ જેનો EMI નંબર 35810726035450 કિંમત ₹74,900 મતાની ચોરી કરી લઈ નાસી ગયેલા, જેથી ફરિયાદીને ફરિયાદ લઈ માંડવી પોલીસે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। જે ચોરીમાં ગયેલો એપલ આઈફોન 15 મોબાઈલને CR પોર્ટલમાં ટ્રેસ માટે મૂકેલ। જે મોબાઈલ ટ્રેસ થતાં આજરોજ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B ચૌહાણ નાઓએ મોબાઈલ ટ્રેસ અંગેની માહિતી હકીકત તાબાના પોલીસ કર્મચારીને જરૂરી સૂચના આપી આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુભાષભાઈ છોટુભાઈ ગામિત ઉંમર 44, ધંધો મજૂરી, રહે નરણ ગામ, આશ્રમ ફળિયું, તાલુકો માંડવી, જિલ્લો સુરત નાઓએ ગુનામાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।